જય દ્વારકાધીશ, જય ગૌ માતા. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો અમે અત્યારમાં સવારમાં આવી ગયા છે ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય છે. તો અમે પ્રાણી સંગ્રહાલય જોવા જઈએ છીએ અને તમને પણ બતાવશું. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, અમે હવે ગેટની અંદર એન્ટ્રી કરી લીધી છે અને હવે અમારે ટિકિટ કપાવવાની છે. તો આ બધા જો ટિકિટ કપાવે છે હવે, અને પછી જવાનું છે હવે ચક્કરબાગ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આ બાજુ છે સુંદર મજાનો બગીચો ફૂલનો, અને આ બાજુ છે હંસને. તો જો મસ્ત મજાનું એક હંસ નીંદર કરે છે, અને આ બાજુ જો બધા શાંતિથી બેઠા છે હંસલા. અને મસ્ત એકદમ સુંદર વાતાવરણ છે અહીંયાનું. અને ધીમો ધીમો અહીંયા વરસાદ પણ શરૂ થઈ ગયો છે અત્યારે. તો આ બાજુ છે વાંદરા જો, અને અહીંયા છે શિયાળ, અને આ બાજુ પણ ઘણા બધા વાંદરા બેઠા છે. તો લોકો બધા નાસ્તો આપે છે, એ ખાય છે અને બેઠા છે. અને અમારા મોક્ષાબેન ને કેટલી મજા આવી જાય વાંદરા જોઈને જો. તો અહીંયા છે જો મોટા હંસ. ગરજા પણ કે છે અને હંસ પણ કે છે મોટા હંસ. તો એ પણ જો ઘણા બધા છે, ઝાડ ઉપર ચડીને બધા બેઠા છે શાંતિથી. તો અહીંયા છે ચમચો પ્રાણી. તો એની ચાંચ ચમચા જેવી છે, તો આના નામ ચમચો પ્રાણી છે. તો જો એ પણ ઘણા બધા છે, અને વરસાદ શરૂ થઈ ગયો છે તો બેઠા છે ઝાડ ઉપર ચડી. અને એક સુંદર મજાનો સફેદ મોર પણ છે અહીંયા. તો હાલો હવે આપણે આગળ વધી, અને વરસાદ પણ અહીંયા શરૂ થઈ ગયો છે. તો અહીંયા છે બ્લેક સ્વાન, જો પાણીમાં પણ બેઠા છે, અને કેટલા મસ્ત છે. પોપટ સરસ મજાના. તો એને માળા પણ મસ્ત એવા માટલામાં બનાવી દીધા છે. તો એમાં ઈંડા પણ મેકીએ છે, અને જોવા નીચે ઘણો બધો એનો ચારો પણ નાખ્યો છે. ચણા ને એવું બધું છે એને ખાવાનું હોય છે. તો મિત્રો, અહીંયા છે કરકો કુંજ. જો તો એ પણ આ બધા જો શાંતિથી ઊભા છે. અને મેં તો આ બધા પ્રાણી પહેલી વાર જોયા છે. તો તમે પણ જોયા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા હું જંગલી મિની જંગલી મીંદડી છે અહીંયા. તો આ તો આપણે બહુ જોઈએ જ છે ગામડામાં, કારણ કે ગામડામાં તો આ જંગલી બિલાડી હોય જ છે. ચિત્તાના બચ્ચા. તો ચિત્તો તો નથી, પણ ચિત્તાના બચ્ચા નાના નાના જો અહીંયા બેઠા છે. અને અહીંયા ઘણા બધા વિદ્યાર્થી પણ આવી ગયા છે જો ચિત્તાના બચ્ચા જોવા માટે. તો હાલો હવે આપણે થોડાક આગળ વધી.
વાઘ જોવા માટે તો અહીંયા છે જો વાઘ એક પાણીમાં બેઠો છે અને પેલી બાજુ એક જો આટા મારે છે. તો 2 વાઘ છે આ પાંજરામાં. એની ચાલ જોવો તમે વાઘની. ચિત્તા પણ તમને બતાવી દઉં તો ચિત્તો જો એક સૂતો છે ઉપર અને એક નીચે બેઠો છે. અને આ ચિત્તો પ્રાણી એક એવું છે તો ઝાડવે પણ ગમે ત્યાં ચડી જાય તો જો ઉપર ઠેઠ સુધી બધું પેક કરી નાખ્યું છે ઝાડ. તો મિત્રો અહીંયા છે જો જંગલનો રાજા સિંહ. તો જો એક આ બાજુ બેઠો છે અને 2 ઓલી સાઈડ છે અને 2 આમાં પૂર્યા છે. એની ગરજના તમને કદાચ સંભળાતી છે. તો એ હમણે નવા જ પૂર્યા છે એટલે એમાં જ છે. તો એ જે ગિરનાર ચડતા બાળકને ખાઈ ગયો તો એ સિંહને એમાં અત્યારે પૂર્યો છે. તો એ 2 સિંહ એમાં છે અને 3 આ બાજુ છે. તો અહીંયા ઘણા બધા વડવાંગડા ટીંગાય છે જો અત્યારે ઘણા બધા ટીંગાય છે અને ખાય છે. એમાં ફળ છે તે અને આ બાજુ ફૂલ પણ સરસ છે. આપણે જોવા જવાનું છે મગર. તો જો આ બાજુ મગર છે 3 મગર છે પણ ખાલી ડોકા જ બારા છે એટલે પૂરી દેખાતી નથી. અને આ બાજુ એક લીલા ઘાસ ઉપર સૂતી છે. તો આ બાજુ જો એક ખૂટી છે બહાર લીલું ઘાસ છે એમાં આ બાજુ અને કંઈક પાણીમાં પણ છે. શું છે મોક્ષા? શું હે? કાચબા. તો અમારા મોક્ષાબેન કાચબા જોવે છે. કેટલા કાચબા છે? હા એની મામા અને પપ્પાને બતાવ્યો કેટલા બધા છે જો પાણીમાં નાના નાના બચ્ચા પણ છે અને મોટા કાચબા પણ છે. પાણીના આવે ને એ કાચબા. તો આ બાજુ છે વગડિયા કાચબા અને પેલી બાજુ છે પાણીમાં રહેતા કાચબા. તો આ 2 કાચબા તો આપણા વિસ્તારમાં જોવા મળે જ છે આપણને. તો આ છે વગડિયા કાચબા. અને આ બાજુ શું છે? અજગર છે. હા નાનું એવું અજગર છે બચ્ચું અજગરનું આ પાણીમાં. તો અહીંયા છે બીજું. તો હવે અમે આવી ગયા છે અજગર જોવા. તો અહીંયા છે અજગર જો. અહીંયા એક પડખે છે અને પેલી બાજુ એક ખૂણામાં હોતું છે અને એક 2 આ લાકડા નીચે છે. એક આ બાજુ છે ને એક આ સાઈડ છે. તો 2 લાકડા નીચે હોતા છે ને એક ખૂણામાં ને કાંઈ. તો 4 અજગર છે આમાં અને શ્વાસ લે પણ જો આપણને દેખાય છે. આવી ગયું છે તો હવે જામો પડી ગયો છે છોકરાઓને. અને આ બાજુ જો એક ડાયનોસર પણ છે. એ કેવડું મોટું છે જો. તો અહીંયા છે નાર. તો અહીંયા 2 નાર સૂતા છે. તો જો એક અહીંયા સૂતો છે અને એક આ બાજુ સૂતો છે. તો 2 નાડા આપણા ગામડાની ભાષામાં નાડા કહેવાય. તો એ 2 નાર અહીંયા સૂતા છે. અને હવે આપણે આગળ વધી. તો અમે શેઠાડી. તો જો આ શેઠાડી જો અત્યારે બકાલું ખાય છે. તો આ શેઠાડી છે ને આપણે ખેડૂતોને બહુ નુકસાન કરે છે.
જો આ મગફળી હોય કે ગમે તે હોય જો આ અંબોળી નાખે અને અત્યારે જો આ કેવી રખડે છે શેઠાડી ના હુયા કેવા જો તો અહીંયા છે જીબ્રા જો અહીંયા 3-4 જીબ્રા છે તો અહીંયા છે મૃગલા જો અહીંયા મૃગ બેઠા છે બધા હરણ પણ કહેવાય તો મિત્રો અહીંયા છે સામૃગ હા કેવડા મોટા છે જો અને એના ઈંડા પણ છે ઘણા બધા જો નીચે પડ્યા છે તો હવે આપણે આવી ગયા છે હિપોપોટેમસ જોવા તો અહીંયા છે હિપોપોટેમસ તો જો આ ખાય છે ચારો એનો કેટલું મોટું છે ભેંસ કરતા પણ બહુ મોટું છે અને આ બાજુ બીજા પણ છે 2 તો અહીંયા જો એક પાણીમાં ઉતું છે અને આ બાજુ એક બીજું ચારો ખાય છે 3 છે હિપોપોટેમસ 50-60 છે આનો ભાવ એવડો ને ભલે 2 લીટર કાઢે ખાડો કરી દો ખાડો કરી દો તો અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે અને આપણે પૂરા ચક્કરબાજમાં આટો મારી લીધો છે અને હવે સારી એવી હોટલમાં જમી પણ લીધું તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરીશું તો મળશું એક નેક્સ્ટ વિડીયો